જય શ્રી કૃષ્ણ બધાને. રાતના 10 વાગ્યા છે અને અત્યારના લેટેસ્ટ ન્યૂઝ જોરદાર છે મારી પાસે. આ બે છે ને સિરિયસલી આજે બાયધા છે નાની નાની વાતમાં, અને એકનું મોઢું તો જોયું, જો બીજી પાછા બેની આમ જોવો તો ખરા. અને આ ઝઘડો લગભગ 8-9 વાગ્યાનો હાલે છે. 8-9 જ્યારે ઝઘડો થયો ને ત્યારે મેં લાઈવ શૂટ કર્યું હતું, પણ મારાથી ડિલીટ થઈ ગયું, નકર હું તમને ઝઘડો બતાવત. તો પણ એનો વાક છે તો સાંભળવું પડે, પાછી તકલીફ પડે, કઈને તો એને તકલીફ પડે પાછી. મારો વાક હતો, ભાઈ રેવા દે ને વેવલી. અને તમે એક ઓલી વાર્તા સાંભળી છે કે બે મીંદડી બાંધે ને વાંદરો મજા લે, એવું કંઈક છે. એટલે આ બે મીંદડીમાં વાંદરો કોણ છે ને એ તમે જરા ખાલી જોઈને કયો છો એટલે મને ખબર પડે. બાકી રૂટીન આજનું આખા દિવસનું જોરદાર રહ્યું. નેવલી કેમ બે બાયજાત ને તો કરી શું કામ દે છે? જો પાછા જોયું, એકબીજાને હાલતોય નથી અને કઈ રહેતાય નથી. કેમ કરતી બોલતી નથી? તો તમારો આ પાઉ તોડી નાખશે એટલે. નવું પાઉચ લીધું છે, ત્રણેય લીધું. બોપી તારું ક્યાં પાઉચ બતાવ નવું? જો આને એવું લીધું પાઉચ, પછી એમાં એવો લોચો થયો કે આનું છે ને ધ્રુવીનું પાઉચ કે લોચા વાળું હોય, એની કઈક ચેન બગડી ગયેલી છે તો કાલે પાછી જશે ને રિપ્લેસ કરશે. ભૂતનું ઓ લાબુ બહુ એવું છે. ઉષા બધામાં સૌથી સારું કોનું છે? તો સૌથી સારું પાઉચ કોનું છે ને ખાસ કોમેન્ટ કરજો. જો સૌથી સારું છે ને આ લાબુ લઈ આવી છે આ, અને પાછું મેચિંગમાં છે પિંક કલરમાં. કા મારું બેબી પિંક છે આ તો કેવું કર્યું વાલી? આજનું રૂટીન શું છે? રૂટીન બહુ સરસ ગયું આજનું. શું કર્યું સવારથી? જો સવારના ઉઠ્યા ને એટલે બોઇલ કરીને તમારો નાસ્તો આજે મેં બનાવ્યો હતો મસ્તીનો. શું હતું? શું નાસ્તો શું હતો? મગ, મઠ, બીટ અને સોયાબીન. હા ઓકે, ચાટ મસાલો ને બધું નાખીને કા ને મજા આવે. આ પાઉચ નવા લીધા ને, હા ઓલીનું પેક થઈ ગયું. હા આમાં થોડો ફોલ્ટ આવ્યો એટલે આ કાલ પાછું દેવાનું છે. હા અને આનુંય થઈ ગયું. હા તમને તો નહીં ખબર હોય કાઈ કે આમાં ફોલ્ટ આવવાનો હોય છે? એ સાચી વાત છે ઉષાની, એને થોડી ખબર હોય. પણ ખબર ન એટલે તોડી નાખવાનું. પણ તોડી નો એવી નખાય. તો બુદ્ધિ હાલે કે નહીં? ના જોઈ તોડી નો નખાય તારે. ઈ વાત ફોલ્ટ નથી. તો તા શું છે? શું છે? હાય હાય પણ તો તારે કાઢી તો ન જ નખાય ને. ઈ વાત થોડીક મમ્મીની આમ સાચી છે. કાઈ એવું ખરો? એને ખબર ન હોય ને ઉષા, કઈ ખોટી ખોટી થોડી કઈ છે ને સાચે ખબર ન હોય. પણ હાચે આવડી મોટી છે કે નથી નાની ગીગી 2 મહિનાની. ઈ વાત સાચી છે. ઈ તોડે તો ઈ તો નાની. હા, એની- તો નાની થોડી છોકરી. હા, ઈ એની- ન તોડતી, એને તોડ્યું જ નથી. એનું એમ નામ છે, એને નથી તોડી, જોઈ લે. હા તો એની વાત સાચી છે. એને રાખવાનું. હાલી હું નીકળી છે. હા ના ઈ નથી દેવું, ઈ પાઉં સારું છે. આજ દેવાનું પાછું. હવે ઈ તો કહેવાનું એને તોડ્યું આવડી મોટી છોકરી. એમાં હું કઈ ન રાખવા દઉં. આમાં જ રાખી. આમાં એમાં કઈ ન દઉં. હાલે. આપ તો મને ભાઈ તું છો એ બેના ઝઘડા માને લાગ્યું અને મને મજા આવી ગઈ સિરિયસલી. કેમ કે એના જે હાથમાં કવર છે ને કવરનો કામ મમ્મીએ કર્યું અને એને લાગ્યું તો ખાસ જો એનું મોઢું હસતા હસતા ખોટે ખોટે હસે છે. શું બોલે બેટા તું? મન કી બાત. અહીંયા રાખી દે. બસ તો આવું સરસ અમારું રૂટીન રહ્યું છે. અને આ છેલ્લા છે ને લગભગ 8 વાગે મેં શૂટ કર્યું ને 6:30-7 વાગ્યાથી ચાલુ હોય છે. 8 વાગે તો જોરદાર આવ્યું હતું અને અત્યારે થોડું ખાયેલું એટલે જમવાનું દેવાનું જ કે નહીં? દેવાનું જોઈને. શું કર્યું જમવાનું? ખીચડી. હા ખીચડો કોણ ખાય? મોજ પડી જાય ખીચડો ખાઈને તો. ખીચડી ભાખરી તો ખાવાની. કે ભાખરો કોણ કે ખીચડી તો કે ખીચડો તો તમને ખાવું છું. તમને લોકોને ગુડ ન્યૂઝ આપું. મેં, ઉષાએ અને ગીતે અમે ત્રણેય 7 ડે ચેલેન્જ લીધી છે. તો ચેલેન્જ એવી છે કે અમે લોકો પૂરેપૂરું ડાયટ ફૂડ જ ખાશું. ડાયટ ફૂડ સિવાય કાંઈ નહીં. ડાયટ ફૂડમાં શું ખાવાનું? તો કે સવારે મેં તમને જે મેનુ બતાવ્યું હતું હાફ બોઇલ, એ હાફ બોઇલ ખાવાનું. પછી બપોરે હું આપીશ ઈ કહી દે. બપોરે 5 કે 6 જાત કે 7 જાત જેટલી દાળ પડી હોય ને હા. થોડી થોડી બધી દાળ લેવાની, હા એને બાફી નાખવાની. બફાઈ જાય ને હાવ ગાળી નહીં નાખવાની, હા. થોડીક કચકચરી રાખવાની એટલે હા. મજા આવે હા ખાવાની. ઓકે. અને પછી એમાં ચાટ મસાલો, તીખાનો ભૂકો. હા તીખાનો ભૂકો હા અને આખું લીંબુ હા અને એ નાખીને હલાવી અને એમાં ગાજર, કાકડી, ટમેટા, કચુંબર જે ઘરમાં પડ્યું જે હોય કાંઈ પણ પડ્યું હોય ને ઈ થોડું થોડું મરચું, નાખી મીઠું, તેલ. ના ઈ કાંઈ ન આવે. તેલ, મરચું, મીઠું, મસાલો નહીં. કોઈ વસ્તુ નહીં. ખાલી આ જ ખાવાનું. અને સાંજના ખીચડી. એમ નહીં, તો ખીચડી કેવી થશે? હું એક ટાણા હું ખાવ તો એક ટાણા ખીચડીમાં પેટ નો ભરાય, હાફ બોય માં પેટ નો ભરાય. એક ઓકે ભાઈ ચેન્જ કરીએ છીએ. હું ને ઉષા અમે ના 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 હું કરીશ. તો કેમ કે છે ને જો ભાઈ ભૂખને સ્વાદ ન હોય. આ હું પહેલેથી હું ટૂરમાં જતો ને ત્યારથી કહું છું. મારી સાથે એક ભાઈ આવતા બીજા ગાડી હલાવવા હતું, એને કહેતો કે ભૂખને સ્વાદ ન હોય. ભૂખ લાગી હોય ને તો રોટલી ચા ખાવ તો એમ લાગે કે વાહ વાહ આજની રોટલી તો બહુ મીઠી છે.
ડાયટ કરીએ તો ડાયટને 100% ફોલો કરવાનું, ડાયટ કરવાની તો જ મજા આવે. સાંજના ખીચડી અમારી કેવી હશે ખબર છે? ખીચડીમાં બધું મતલબ વેજીટેબલ, સિંગદાણા, વટાણા, ઘરમાં જે હોય ને એ બધું નાખવાનું અને એમાંય ખીચડી અલગ ખાવાની. અલગ ખીચડી થાય, હા, અલગ અલગ થાય. દલિયાની ખીચડી થાય એ બહુ ભાવે. અને આ ચોખા ને આપણે જે કઈ પણ આપણે કરીએ છીએ ને હા. સાદી ખીચડી એમાંય થાય. હા, અને ખાલી ચોખામાંથી નહીં ખીચડી થાય, તુરની દાળ નાખી હા. ઈ મસ્ત લાગે. એટલે ટૂંકમાં ખીચડીમાં વેરાયટી થાય એમ. એમાં સૌથી વધારે દલિયાની ખીચડી ભાવે. બહુ મજા આવે. ઈ હું મટકીમાં બનાવતી, હા. બહુ મજા આવી. તો છે ને 7 ડે ચેલેન્જ લીધી છે. 7 દિવસના અલગ અલગ હાફ બોઇલ્ડ ફૂડ, કે મતલબ કે જે ખાલી હાફ બોઇલ કર્યા હોય કે કાચું ખાવાનું હોય, હું તમને અલગ અલગ મેનુ આપીશ. તો તમે અમારી હારે આ ચેલેન્જ લઈ શકો, કેમ કે અમારે આજે ઓલરેડી બીજો કે ત્રીજો દિવસ છે. પણ 7 ડે મેં શું કામ એને કીધું કે 8 થી 7 દિવસ કે જો કોઈને આમાં જોડાવું હોય ને કોઈને વેટ લોસ કરવો હોય, 100% તમને બહુ મજા આવશે. આખું બોડી તમારું 7 દિવસમાં છે ને તમે એમ કહેશો કે ઘણો બધો મને ફેર પડી ગયો. કોરોના ટાઈમમાં મેં કર્યો તો, જેમ કે મેં ગઈકાલના વ્લોગમાં તમને મેં મારા ફોટા બતાવ્યા, તો ખરેખર મેં 18 કિલો વેટ લોસ કર્યું હતું. બરાબર. અને એ મતલબ કે કોઈ એવું નહીં કે ભૂખ્યું જ રહેવાનું, આમ તેમ ખાઈ પીને મોજ કરીને. ખાવાનું ખાલી શું નથી તો કે ભાખરી, રોટલી, ભાત, બટેટા, તેલ, મરચું, આ બધું જે વાયરાઈ વાળું છે ને એ બધું વાયરાઈ વાળું મૂકી દેવાનું. કુદરતે જે આપે છે નેચરલ છે એ નેચરલ ખાવાનું. હાફ બોઇલ કરવું હોય તો હાફ બોઇલ કરીને આપણે ખાઈ શકીએ. જેને જોડાવવું હોય એ ખાસ જોડાજો. ને આ મતલબ કે કોને કોને આ વસ્તુ ગમે છે ડાયટ કરવી, એ એક ખાસ કોમેન્ટ કરજો, કેમ કે આજના બ્લોગની આ બહુ જોરદાર વસ્તુ છે. 6-7 કિલો વાનિયાવાડીમાં વેટ લોસ કર્યો હતો. હા. પણ હું કરતી પપ્પા હોઈ જાય ને એટલે રસોડામાં જઈને ખાય. ના ઈ કરતી. અચ્છા, ઉષાએ કર્યું છે. ઉષા સૂર્ય નમસ્કાર આપણે કરતા, પછી દોયડા કૂદતા, સવારના 5 વાગ્યા ઉઠીને આપણે અગાસીએ જતા. અગાસીએ જતા. હા, અને ઘરમાં આપણે કસરત કરતા. કરતા જ. બરાબર. આ બધું છે ને, આ બધું આ સિરિયસલી હું તમને બતાવું છું. અને આ બધું બતાવવાનું રીઝન કે આ બધું નીકળી જશે. પણ 7 ડે ચેલેન્જ પેલા લીધી છે, એ પૂરી કરશું અને ઈ ઓકે થાય પછી અમે આગળ કન્ટિન્યુ કરશું. કદાચ તો હવે છે ને એક કામ કર, તું પેલા આપણું મેનુ બતાવી દે આજનું. ઈ તો હું બતાવું, પણ એમને આ 7 ડે ચેલેન્જ છે, હા, એના પછી આગળ આપણે કન્ટિન્યુ કરશું. હા, ઈ ફાઇનલ છે, હા, બરોબર. હા. પણ ઇન કેસ કદાચ બાઈને ખાવાનું થયું તો ખાવાનું ને. જો હું ગોળવાળી ચા પીતો હતો, મેં આજે ગીતને બેહાડીને સમજાવ્યું, હું બેટા ખાંડ બંધ કરી દે. ઘણી બધી રીલ્સ હતી મારી પાસે, મેં એને બેહીને સમજાવ્યું, જો તું આ બધી રીલ્સ જો. એને એમાંથી 1-2 રીલ્સ જોઈ. મને કે પપ્પા સાચી વાત, તું 15 દિવસ બંધ કર. 15 દિવસમાં તારી બોડીમાં શું ઇમ્પ્રુવ લાગે છે, શું ચેન્જીસ લાગે છે તું જોજે. તો ખરેખર નાની છે ગીત તોય બંધ કરી. તો જો ભાઈ ગીત જેવડા છોકરાઓ હોય, તમે લોકો અમારા વ્લોગ જોવો, તો ખરેખર હું તમને ગીતનું ફૂડ બતાવીશ. ગીતે અમારી હારોહાર જમવાની છે. ઇવન કે મારી પાસે મને પણ કોલેસ્ટ્રોલ હતું અને હાઈ કોલેસ્ટ્રોલ હતું. મેં વિરલ હોસ્પિટલમાં પડિયા સાહેબને રિપોર્ટ કરાવેલા હતા. સાહેબની સલાહ એવી હતી કે દવા હમણાંથી ચાલુ કરો, હમણાંથી, એમ આજથી નહીં. એટલું બધું મને હાઈ હતું. અને એ હાઈને મેં કોરોના ટાઈમમાં આ બધું ડાયટ ખાઈને હું બ્લડ ડોનેટ કરવા ગયો હતો. અને બ્લડ ડોનેટ ત્યારે થાય કે જ્યારે તમારે 0 કોલેસ્ટ્રોલ હોય. કોલેસ્ટ્રોલ મારે સાવ વયું ગયું હતું. એ વસ્તુ અમે ધીમે ધીમે કરીને પાછી ફોલો કરીએ છીએ. તો છે ને બહુ કામના. બોલ. મેં આજે ચા પીધો ને ગોળ વાળો, તો મને સ્વાદ જ નહોતો આવ્યો. ખાંડ હતું કે ગોળ. ખબર સારા માયરો ગોળ હોય ને કયો આપણે લઈ એવું કોલા. નથી, ઈ તો કોલ્હાપુરી છે. ઈ તો ખબર એટલે ન પડી કેમ કે એમાં મારું પ્રેમ હતું. એમાં મારું પ્રેમ હોય તો ને. ચાલો હું તમને મેનુ બતાવી દઉં, વાત ટૂંકી કરીએ. હારી વાતની પથારી કરી. હાલ વાલી હું ખીચડી બતાવ. હાલ જલ્દી હાલ. પ્રેમ હતો. હાલ જો આ ખીચડી છે અને જો આ એનું અંદરનું બધું વેજીટેબલ્સ છે. સિંગદાણા, ગાજર. હજી આપણે ડીશમાં કાઢીને બતાવીએ. તું લઈ લે ને. અને કાલ તો દાળ બાફીશ ને એમાં દૂધી ને સળગવો બે આવશે. હા, એટલે એ મજા આવશે ખાવાની. અને લગ્ન કરેલા હોય ને, જે કોઈ પણ પરણેલા પુરુષો હોય ને, એ લોકો તો ખાસ ડાયટ છે ને મેન્ટેન રાખવું પડે. કેમ કે આખા દિવસના ઘરના દોડા કેટલા હોય, કેટલી બધી માથાકૂટ હોય. તો તમે લોકો ખાઓ અને આપણું બોડી થોડુંક ફૂર્તીલું હોય ને તો વાંધો ન આવે. ઘરમાં આપણે લોકોને ઉપાધિ ન રહે. એટલે ખાસ જે કોઈ પણ પુરુષો છે કે જેના મેરેજ થઈ ગયા છે ને, તમે જોઈને આ બધું મેન્ટેન અને બેનું કરી શકે એવું નથી. બૈરાવે કરે, પુરુષોય કરે, છોકરાઓએ કરે, મા બાપુજીએ કરે, આખું ઘર કરે. હું જમી લઉં. આ જો બોલાઈ ગયું તમારે બધી બુરાઈ થઈ ગઈ. ત્યાં લાગી તો રોટલી પચે નહીં ને ખાવાનું ન પચે. ગીત જમવાલ આવે છે. ખીચડી ન ભાવે. આખા દિને એક તો એક વાત કહું, ઓલું ખાવું પનીર ટીકા મસાલા અને ગરમા ગરમ નાન ભાવે કે પછી દાલ ફ્રાય જીરા રાઈસ? તો ફાઇનલ થયું છે. હું ને ઉષા 7 ડે ચેલેન્જ લઈએ છીએ, ગીતને કેન્સલ કરીએ કેમ કે એવી લરૂડી છે ને એ ટપાટપ થાય છે. એની જીભડી રહેતી નથી મોઢામાં. मैंने मैं चॉकलेट पे खाई थी। અચ્છા आवड़ी मोटी। અરે વાહ, ભાઈ તને काजू बादाम वाली। આજુ તો હવે કામ કર,
આજે ખીચડી કાજુ બદામ વાળી. કાજુ બદામ વાળી. આમાં કાજુ બદામ જ કે વટાણા બધું હોય ને. મને ન ભાવે. હું એક ટાણામાં તો ખીચડી ખાઈ લઉં હા પછી આખો દી હું ખાવું બેટા આખો દી ખાખા ન કરવાનું હોય, આપણે પણ ડાયટ કરીએ. જો સવારે નાસ્તો હોય એક ટાઈમ એક ટાણું કરું બધા કઠોળ છે ઘરમાં બરાબર, કઠોળ ખાવાના ને બાપેલા. ઈ એક ટાણામાં ખવાય ફરાળમાં કઠોળ નો હાલે ને પણ તો તારે ફરાળમાં તો તું હું કર તું કરમાં. જો તારે ચા દૂધ પીવાય બરાબર છે, પછી કોફી નો પીવાય ને બરાબર, કોફી ન પીવાય, દૂધ પીવાનું ને ફ્રૂટ ખાવાનું. ફ્રૂટ તો ખાયો જ ને, મસ્ત 2 કેળા ખાઈ લે તોય તારે તો હાલે છે. હા સાંભળો ને પપ્પા જો ભાઈ આ છે ખીચડી બરાબર, બધા વેજીટેબલ છે મિક્સમાં. સાંભળો, આજે મારી ઇંગ્લિશ ની 39 માર્ક્સ ની ટેસ્ટ હતી, હા તો એમાંથી કેટલા આવવા જોઈએ? ઇંગ્લિશ ની 39 માર્ક્સ ની ટેસ્ટ હતી. ઇંગ્લિશ ની 39 છે એટલે એવરેજ 20 22 આવે એટલે હાલે દીકરા. એટલા જ? હા તો કેટલા 39 ની હતી ને 45 આવે છે. બોલ બોલ. 37. વાહ હા છે સિરિયસલી કે તું છે ને તારું પેપર બધાને બતાવશે એટલે એવું ન લાગે કે એમને બોલે છે, બરાબર છે? તારું પેપર છે ને એ ખાસ બતાવજે. તો જો મેનુ આટલું છે જોરદાર. જો આ છાશ છે, ખીચડી છે, બસ આટલું જ છે. ગીત ભાઈવી ખીચડી હા છે ભાઈવી? બહુ સરસ છે ગીત મગજની લાડુ ખાવી છે. હવે તારી પાસે છે? અરે મગજની લાડુડી છે એમ પૂછું છું, તું તો છો. મને બધી ખબર પડે છે તમારે કહેવાનો મતલબ શું થાય છે નહીં. એનો મતલબ છે તારી પાસે મગજની લાડુડી. મગજની લાડુડી તો જો ડાઈટમાં છે ને તમે મગજની લાડુડી, હારી હારી મીઠાઈ આ બધું દાબી દાબીને ન ખાઈ શકો. હવે લઈ લે અત્યારે વાંધો નહીં, તારા જેવું બંધ. ઉષા મૂકી દો ઓલી બાજુ નથી ખાવી ઉષા પપ્પા દર વખતે ના પાડ્યા રાખે હાય ખાલી 4 છે સવાર બપોર સાંજ રાત કઈ વાંધો નહીં ઉષા, ખરેખર હું કોઈ હાલો આને કાઢ નાખ. આ 7 ડે ચેલેન્જ માં બધું છે ને આપણી પતારી ના, ના, આજે- ઓકે એમ થાય. યો મજા કરે નકર બધાય કે તું કે હું કામ કહું આપણે મજા કરું છું હે મજા કરું છું ફરકું બોલ, માઈક પર ચોખ્ખું બોલ નકર ગોટા થઈ જાય. એ મજા કરું છું મૂકી દીધી હા. માર તૂટી ગયું તો એને નથી ગયું ના ના ઈ રિપ્લેસ કરી નાખશું, કાલ થઈ જશે બેટા. કાઈ એ તો નથી બદલી જાય, રેવા દે તું. આમ જો કાઈ નથી કરું તો એ જમા બેહી જા, કાઈ હા. જરૂર નથી બેટા, કાલ થઈ જશે. એ રેવા દે, ઓલું પાઉચ લઈ લે અત્યારે, ઓલું હમણાં અહીંયા પડ્યું છે. ના ના, એ પડ્યું છે, લઈ લેશે હમણાં બેટા. આવું બધું જોવાની કેવી મજા આવે ખરેખર. જો ત્રણેય છે પણ આરુષી ધ્રુવીનું ઓલું પાઉચ મેં તમને બતાવ્યું તૂટી ગયેલું છે ને, તો એને એમ કે રિપ્લેસ નહીં થાય તો ઈ એના પાઉચમાં ધ્રુવીની બધી વસ્તુ રાખીને અત્યારે એનું જમવાનું અહીંયા પડ્યું છે અને જો અહીંયા સેટ કરવા દે. એટલે ખરેખર મને એવું લાગતું હતું કે છોકરાઓ મમ્મી ઉપર ગયા છે, પણ ખરેખર એવું નથી. અમે મમ્મી ઉપર જ ગયા છે એટલે તારે દયા છે તમારી ઉપર ગયા હોત ને તો કોણ જાણે અમે કેવા હોત ડાયા જ. કોક વાર તમારા ગુણ આવી જાય છે. તમે લોકોએ બધા લાબુબુ જોયું હોય છે ને કા? અને તમે લોકોએ લાબુબુની આંખું જોઈ છે? આઈ કેવી હોય નહીં? લાબુબુ હમણાં ટેલિવિઝન બહુ વાયરલ છે. જો આવા. હું એકલી ખાઈ લઉં બધું. લાવ તો બતાવ તો. જો આ લાબુબુની આંખું કેવી લાગે જુઓ તમે. લાગે ને ડેન્જર? બધા કહે છે. એટલે તમે મારી કોલ લઈ આવો છો. અરે લાબુબુ બતાવ્યું મેં. અમે તારી કરો તો ખાલી કેમેરો લાગુ બહુ તો સાઈડમાં વયું ગયું ઈ આ ઓલો ઓટો ફોકસ હોય ને, કદાચ ભૂલી તારામાં ફોકસ એનું થઈ ગયું છે. મેં રેવા દો ને, મને મારી ખીચડી ખાવજે ને બહુ ભૂખ લાગી છે. એમને સાચું કે જે ભાઈવી કે નહીં ખીચડી? બહુ મસ્ત હતી હો ખીચડી. તું ખા, તારાથી કઈ પ્રોબ્લેમ નથી, તાર તો ખવાય બેટા, તારે ખવાય, આરુષીએ ખવાય, મમ્મીએ ખવાય. ખાવું હોય તો મમ્મીએ હાવ હુકાઈ ગઈ બિચારી. આમ તો જો અરે યાર તું તો જો, તને હું જાડી કહું તો તને વાંધો, હું તને પતલી કહું તો તને વાંધો, હું તને એમ કહું કે તું ઉછિયા છો તો તને વાંધો હોય, તો મારે બોલવું હોત ને. તમારે કઈ બોલવું જ નહીં. મેં તમને કેટલી વાર કીધું છે કે કડવું કંઈક ફિટ થઈ ગયું છે એટલે તમારા મોઢામાં કડવું જ નીકળે છે. સાચી વાત છે શું કરું હમણાં જમવાનું જ અમારા ઘરમાં એવું કડવું લાગે ને કે અહીંયા આખો દિવસ કડવું રહેતું હોય. તો કાલથી બંધ કરી દો, ન બનાવો. પ્લીઝ એમ નહીં, પ્લીઝ બનાવજે એમ. હા કે તે આજની કોમેન્ટ વાંચી કે કઈ આજનું કઈ તે કઈ મતલબ તૈયારી રાખી છે પ્રશ્નની? હા તો કોમેન્ટ કોની આવી પેલા એ કહી દો જરાક એટલે અમને ખબર પડે. ચાલો આજે છે ને નવી ચેનલમાં અમે વ્લોગ ચડાવ્યો હતો. નવી ચેનલમાં નવા વ્લોગમાં બધાની પેલી કોમેન્ટ છે નહીં અત્યારે ગીત વાંચીને કે કઈ છે. થઈ ગયું? ડન છે? હિરલબેન જાદવની કોમેન્ટ છે, મીનાબેન પાટડિયાની છે, રાનપરા ધર્મિશાબેનની છે, ભાવનાબેન રાખાની, પછી લીનાબેન શાહ એમને બહુ મોટી કોમેન્ટ કરી છે, બહુ સરસ કોમેન્ટ કરી છે, અને રાનપરા ધર્મિશાબેન. તો ભાઈ આટલા બધાની કોમેન્ટ આવી તો એમાંથી સાચો સવાલ તો શું છે તારો? કઈ આવ્યો કે નહીં આન્સર, રિપ્લાય આવ્યો? આમ
હા, રાનપરા ધર્મેશાબેન આન્સર આપ્યો છે ને ઈ સાચો છે. સાચો છે. કેવી રીતના બોલે જો તો ખરા કોક ને એમ થાય. સવાલ ઈ હતો કે કયું શહેર મિલ્ક કેપિટલ ઓફ ઇન્ડિયા છે? હા, નડિયાદ આવે. આણંદ. તો એ બાજુમાં જ થયું. સારું, તો આજનો સવાલ હું છે એ કહી દે. આજનો સવાલ ઈ છે કે 11 પછી છે ને થોડોક મને થાક લાગ્યો હોય ને મારું મોઢું છે ને ધીમે ધીમે કરીને મને હવે એવું લાગે કે આમ કેમ ચેન્જ થતું હોય. પછી એવું લાગે કે 11 સાડા 11 થઈ ને પછી છે ને મને ઘરે કોઈ બોલાવે જ નહીં. કેમ કે બધાને ખબર હોય કે જો કોઈ મને બોલાવશે તો વગર વાકનો વારો નીકળી જાય. એના કરતા એમ થાય કે હું વેલો હોઈ જાવ એમ. એટલે હું થયું પણ હું છે ખબર તમે કોને કહો છો ને? ગીત આજનો સવાલ કહી દે જય સિયારામ. વિશ્વનું સૌથી ઊંચું ઝાડ કયું છે અને કયા દેશમાં આવેલું છે? આપણી ગલીમાં તો છે લીમડાનું. હે ભગવાન. તું એની હશે તને ખબર છે? હા તો કે હાલ. ટ્રી. વાવ, વેરી ગુડ આન્સર. મારી રગ્યા 5 અને તને 39 માંથી 42 આવે ને કા? મારે અહીંયા છે 5 કુંડા રાખ્યા છે, એમાંથી એકમાં મોટું સારું ઉગ્યું છે. હા તો કહી દે, નામ કહી દે ને. તુલસી. મોટું તુલસી ઉગ્યું છે. હાજી પાંચીમાં એકમાં જ ઉગ્યું છે. મમ્મા તમે બોલો માં. અરે હાજી કહું છું. એટલે કહું તમે બોલો માં હા છે એમ. પણ એક સેકન્ડ, ધ્રુવી તમે બે તો બોલતા નતા ને, કા બોલવા માંડ્યા? ઈ દોડી દે ને મમ્મા એમ કરી નાખી. મેમા મને આવડે છે. તને આવડે છે? હા મને તો બહુ મજા આવે છે. દેખાય છે. ગીત હા એ તો મને મજા આવી ના જ આખો દિવસ. બહુ મજા આવી. મને તો આજે એવી શાંતિ થઈ ને તમે વાત તો મને મજા આવે. તું ને ધ્રુવી બે વાતતા હોય ને મને મજા આવે. તને એવું લાગે એ તો પપ્પાએ મને ચડાવી હતી એટલે હું બોલી, બાકી હું બોલું તને ખબર મેં ખાલી પૂછ્યું તું, તારી સામે છે ને ઓન કેમેરા છે. બતાવવાના જ ધંધા કરે છે. ઘીમાં આગ નાખે નાખે. સવાલ નથી ને મને ટ્રેનિંગ કોની મળી છે ખબર તને? તમા એમ નથી કેતો પણ હવે હું અહીંયા પ્લે કરવાની જાતો ને ત્યારે અમે બધા ત્યાં સાથે હોય ને તો બધા આવું બધું હસી મજાક ને તોફાન ને કરતા. ઈ બધા તમને શીખવાડે છે. હા એમ જ હોય ને, જેની હારે રહ્યો એના જેવા થાવ. એમ. આપણે કહીએ ને અન્ન નોખા એના મન નોખા, તો અહીંયા તો અન્ન ભેગા છે. પછી એ ખાલી માણસો પૂરતી વાત નથી. તમને એનું એક લાઈવ ઉદાહરણ આપું. જો આ ત્રણેય કેવા સરખા લાગે છે ત્રણેય સરખા લાગે. જો બાજુમાં કલર અલગ છે, ટોપીઓ અલગ છે, ટોપીના કલર તોય કેવા લાગે ત્રણેય એક સરખા. એમ જ 1 2 જે ગમે એટલું બાંધીને ગમે એ કરી અડધી કલાકમાં બોલવા માંડી. તમારી હારે હાલે, મમ્મી હારે નો હાલે. હા ઈ વાત છે. કાંઈ વાંધો નહીં બેટા. ઈ તો આજે હું મીટિંગમાં આવ્યો ને એટલે નો આવ્યો તો ખબર પડી જાત. અને ઈ કઈ જાજી વાત નથી કરવી. બરાબર પરસેવા છૂટી ગયા હતા 10 મિનિટમાં, યાદ છે ને? હે કેવી તકલીફ પડી ગઈ હતી? કાઈ નતું થયું હો. આપણે મોટું કાંઈ નતું થયું. હા એમ. ભારે ભારે. હે મોટું ભારે નતું થયું. એવું લાગતું હતું કે કોકે 40-50 કિલોનું ટોલું છે ને માથા ઉપર મૂકી દીધું હોય. હાલી નીકળું ચાનું મુનું ભણવામાં. શું કર્યું મેં? ખબર છે ને? કાલે કહીશ. આ વિડીયો છે ને અપલોડ થઈ જવા દે પછી કહીશ. કઈ વાંધો નહીં. બસ તો ભાઈ આવો જોરદાર દિવસ આજનો રહ્યો છે ને 7 ડે ચેલેન્જ તમે અમારી હારે લ્યો. અને ખરેખર કેટલું બધું મતલબ બોડીમાં ચેન્જીસ લાગે ને તમે લોકો જોશો. એટલે ખાસ છે ને કાલથી રેગ્યુલર હું તમને બધું મારું સવારથી રૂટીન અમારું મેનુ બતાવીશ અને તમે લોકો એ પ્રમાણે કરો. અને 7 દિવસમાં કેટલું ચેન્જીસ આવે ને તમે લોકો લાઈવ જોશો ને તમે ખરેખર મને 7 દિવસ પછી કોમેન્ટ કરશો કે બહુ જોરદાર રિઝલ્ટ મળ્યું. અને આને અમે કમસે કમ 3 મહિના સુધી હલાવ્યા. મહિના સુધી કેવી રીતના કે ક્યાંક અમે બાયણે ગયા, કંઈક ખાવા પીવાનું થયું તો ખાઈ લેવાનું. એવું નહીં કે ભાઈ કેમ કે હવે તો કોરોના છે નહીં, ક્યાંક બાયણે જવાનું થાય ને અમારું કામ એવું છે કે મતલબ ક્યાંય ને ક્યાંક નીકળવાનું થતું હોય ઓકે તો ખાઈ લેવાનું. કદાચ 2 મહિનાની ભલે 2.5 મહિના કે 3 મહિના 3.5 મહિના પણ વેઇટ લોસ થશે. તમે લોકો અત્યારે જે અમારા વિડીયો જોયા કે જૂના જોયા ને આવતા જોશો એમાં તમને ઘણું બધું ચેન્જીસ લાગશે. માટે ખાસ અમારી સાથે તમે બધા આ ચેલેન્જ લ્યો. અને હું છે ને તમને ખાસ 1 મિનિટ બેટા. અને હું છે ને તમે લોકોને ખાસ અમે અમારું મેનુ અલગ અલગ રેસીપી કહેશું. તમારી પાસે કઈ ડાયટ માટેનું કઈ મતલબ કે અલગ અલગ કઈ મેનુ હોય કે ભાઈ કેવી રીતના ખાવું, હું ખાવું, ખાસ કહેજો. બરાબર ને? ખાસ કહેજો. ડાયટનું કાંઈ પણ અલગ હોય ને હા તો મને ખાસ કોમેન્ટમાં કહેજો. હા અને કાંઈ પણ એવી રેસીપી કહેજો એટલે હું ઈ કરી શકું. હા અત્યારે મને આટલું ખ્યાલ છે હા. એટલે હું બીજી તમે લોકો કહેશો ને ઈ હું ટ્રાય કરીશ. મને ખાસ કોમેન્ટમાં કહેજો. કાલથી અમે તમને જે બતાવશું ને એટલે મતલબ સમજો ને કે કમસે કમ 2-3 દિવસ 4 દિવસ સુધીનું તો મેનુ છે અમારી પાસે. એટલે 7 દિવસ તો આરામથી નીકળી જશે. બીજું તો કે ડાયટ કરીએ છીએ એટલે કઈ જીભનો સ્વાદની કઈ જરૂર નથી એમાં કે બસ થોડું ભરાવવું જોઈએ એટલે હાલે. એ જમવા સિવાયની ડાયટ ફૂડ સિવાયની બીજી ઘણી બધી ટિપ્સ છે જે હું કરતો હતો. હું તમને કહીશ, તમે એને એપ્લાય કરી શકો જો તમારે કરવી હોય તો. અધરવાઇઝ તમારી મરજી. અને આ વસ્તુ કોને કોને ગમી ડાયટની એ ખાસ કોમેન્ટ કરજો.
11:30 થઈ ગયા, સુવાનો ટાઈમ થઈ ગયો છે. સવારે બ્લોગમાં ફટાફટ પાછા મળશું કંઈક ડાયટનું મેનુ લઈને. ત્યાં સુધી બધાને બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.